મારું નામ સોમાભાઈ દુદાભાઈ નાંગેર। અમે આજરોજ દેવભૂમિ દ્વારકા રબારી સમાજ અત્રે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે આવેલા હતા। હાલમાં 6 તારીખે જે ઘટના બનેલી છે, જે અમારા બેન શ્રી સોનલબેન રબારી જૂનાગઢના કોર્પોરેટ છે, એમની સાથે પીઆઈ એલસીબીના પીઆઈ સાહેબ પટેલ સાહેબે જે ભાષાનો ઉપયોગ કરી એમનું અપમાન કરેલ છે, ગેરવ્યાજબી ભાષાનો ઉપયોગ કરેલ છે। આ ભાષા અમારો સમાજ સહન કરી શકે એમ નથી અને અમારા સમાજને ખૂબ જ આઘાત લાગેલો છે, દુઃખ થયેલું છે। આ દુઃખ લાગેલું છે એ બાબતે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી પ્રાંત સાહેબ મારફત મુખ્યમંત્રી સાહેબ શ્રી અને ગૃહમંત્રી સાહેબ શ્રીને અમારી એવી રજૂઆત છે કે આ જે કૃત્ય જે સરકારી અધિકારી પોલીસ દ્વારા કરવામાં આવેલું છે પટેલ સાહેબ દ્વારા, તો એમની ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવી, એમને સસ્પેન્ડ કરવા પડે તો સસ્પેન્ડ કરવા એવી અમારી માંગ છે। કેમ કે આજે અમારી બેન દીકરી ઉપર આવું થયું છે, કાલ સવારે બીજી બેન દીકરીઓ ઉપર આવી ઘટનાઓ બનશે તો આપણા ગુજરાત રાજ્યની બેન દીકરી કઈ રીતે સુરક્ષિત રહેશે? આ એક સવાલ છે। આ સવાલનો જવાબ લેવા માટે અને આના ઉપર કડક કાર્યવાહી કરવા માટે આજે અમે પ્રાંત અધિકારીએ રજૂઆત કરવા આવેલા છીએ। આવેદનપત્ર પાઠવેલું છે અને આ આવેદનપત્રમાં આવી રજૂઆત કરી છે કે આ જે પીઆઈ સાહેબ છે એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, એની ઉપર કમિટી રચાવી જોઈએ, એની તપાસ થવી જોઈએ, આવી અમારી માંગણી છે। આ માંગણીને લાગણી સમજી અને આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે। જો નહીં લેવામાં આવે તો સમાજ દ્વારા ઉગ્ર પણ આંદોલન થશે અને આગળ આવા આંદોલન ચાલતા રહેશે।